ઓમ ગણેશ હર હર મહાદેવ। હવે હોળિકા દહનમાં આપણે ઘણા લોકોના દ્વારા પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે કે સળગતી હોળીમાં શું આપણે નાખવું, અને અહીંયા સળગતી શબ્દ જ હું પ્રયોગ કરી રહ્યો છું। કેમ? કારણ કે હોળિકાને પણ આવા જે શબ્દો હોય અમુક એ વધુ પ્રિય છે। તો આજે આપણે એ વિષય ઉપર સત્સંગ કરીશું। જો તમને આજનો આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે જ્યારે સળગતી હોળી હોય એના પહેલાં, અથવા તો સળગતી હોળી હોય કે હોળી સળગાવવામાં આવે પૂજા પછી, એના પછી આપણે અંદર શું નાખવું જોઈએ? તો જ્યારે હોળીની તૈયારીઓ થતી હોય ત્યારે તમે તમારા તરફથી કે પરિવાર તરફથી જે છે એ બાવળિયાના ઝાડ સિવાય કોઈ પવિત્ર વૃક્ષો હોય તો એના કાષ્ઠ, જેને આપણે લાકડા કહીએ, એ તમે હોળિકા દહનમાં પોતાના તરફથી તમે આપી શકો, અથવા તો ત્યાં મૂકી શકો અથવા પધરાવી શકો। ગાય માતાના જે ગોબરમાંથી કે ગાય માતાના છાણમાંથી બનાવેલા જે છાણા છે એ તમે ત્યાં આપી શકો। એ જ રીતે ગાય માતાનું જે ઘી છે એ તમે એ હોળી દહન કરવા માટે આપી શકો। આ સૌથી ઉત્તમ હોળિકા પહેલાંનું દ્રવ્ય છે, અને આમ કરવાથી કોઈ પણ જીવનની નેગેટિવિટી હોય એ દૂર થઈ શકે છે। હવે જ્યારે હોળીની પૂજા બધું થાય ને એને સળગાવવામાં આવે એના પછી શું કરવું? તો એના પછી સૌથી પહેલો પ્રયોગ એ હું તમને કહીશ કે જો તમને કદાચ એવું અનુભવ થતો હોય કે અમારી ઉપર કંઈ કાળું ધોળું કંઈ કરેલું છે કે કરાવેલું છે XYZ અમારા કે અમારા પરિવાર કે અમારા બાળકો ઉપર, તો તમે આખા ઘરમાંથી એન્ટી ક્લોકવાઇઝ 1 વાર 3 5 7 9 જેટલી વાર તમારે ચાહે એટલી વાર તમે નાળિયેર ગોળ ફેરવો। એ જ નાળિયેર તમે ઘરના સભ્યો ઉપરથી પણ ગોળ ફેરવી શકો છો, અને પછી એ સળગતી હોળીમાં તમારે નાખી દેવાનું। કંઈ બોલવાની જરૂર નથી, ખાલી જસ્ટ નાખી દો। તમારા ઘરના જેટલા પણ પરિવારના સભ્યો કે સદસ્યો છે તો એમના કોઈ જૂના ફાટેલા કે એવા કોઈ કપડાં હોય તો એ તમે અંદર પધરાવી શકો છો। આપણે જે ચણા ખાઈએ છીએ કે ધાણી ખાઈએ છીએ એ પણ તમે અંદર તમારી સ્થિતિ પ્રમાણે અંદર પધરાવી શકો। મૂળ આપણે વાત કરીએ તો જે કાચું અન્ન હોય 7 પ્રકારનું 7 ધાન્ય, તો વધુ નહીં તો આપણે 2 2 5 5 10 10 ગ્રામ સાથેઓ અનાજ ભેગા કરીને કે તમારી જે સ્થિતિ હોય એ પ્રમાણે એ ભેગું કરીને પણ આપણે સળગતી હોળીમાં નાખી શકીએ છીએ કે પધરાવી શકીએ છીએ। એ જ રીતે આપણે જોઈએ તો અલગ અલગ જે દ્રવ્ય શરૂઆતમાં બતાવ્યા એ તમે સળગતી હોળીમાં પછી પણ નાખી શકો છો। એ જ પ્રકારે જો વિશેષ રૂપથી હું તમને કહું તો તમે એની અંદર જે ગોમતી ચક્ર છે 1 3 5 7 9 કે 11, આ ગોમતી ચક્ર પણ તમે એ સળગતી હોળીમાં પધરાવી શકો છો, અર્થાત નાખી શકો છો। તો કહેવાનો અર્થ છે કે હોળીની અંદર ગાય માતાના છાણા, પવિત્ર વૃક્ષના કાષ્ઠ એટલે કે લાકડા છે, પછી એ જ રીતે આપણે બાવળિયા સિવાયના જે મેં કીધું એમ કે એ પવિત્ર વૃક્ષના લાકડાઓ આદિ તમે અંદર પધરાવી શકો, ગાય માતાના છાણા પધરાવી શકો, ગોમતી ચક્ર પધરાવી શકો, નાળિયેર પધરાવી શકો, ધાણી પધરાવી શકો છો, ચણા પધરાવી શકો, 7 પ્રકારના જે અન્ન હોય છે સપ્તધાન્ય જેને કહેવાય છે એ પધરાવી શકો છો। અને બાકી તો દેશકાળ પ્રમાણે બધા જે સમય કે જે પ્રાંત હોય કે જે રાજ્ય હોય કે જ્યાં જે વસ્તુ અવેલેબલ હોય છે એ પ્રકારે લોકો પધરાવે છે। પણ શાસ્ત્ર પ્રમાણે તમને કહું તો જે મેં તમને કહ્યું આટલી વસ્તુ તો તમે અંદર પધરાવી શકો છો, કારણ કે હોળી આધ્યાત્મિક દૃષ્ટિકોણની સાથે સાથે એક આકાશમાં થતી ખગોળીય ભૂગોળીય અથવા તો વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે કહીએ તો એ નકારાત્મકતાને ખતમ કરે એવી ઉર્જા, એવી ધ્વનિ કે એવો એમાંથી એક ધુમાડો પ્રજ્વલિત થાય જે સૌના આરોગ્ય માટે પણ સારો હોય છે। એટલે જેવું આપણે ગાય માતાનું છાણું આપણને ખબર છે કેટલું પવિત્ર છે ને એ સળગે તો કંઈ એનાથી ખોટું નથી થતું, એનાથી સારું જ થાય। પવિત્ર વૃક્ષ જ્યારે આપણે એક એમાં હોળી સળગે ત્યારે એમાં પધરાવીએ તો એ પણ સળગવાથી કાંઈ ખોટું નથી થતું, એ પણ ઘણું સારું હોય છે। નાળિયેર એ પણ સારું હોય છે। એટલે તમે આમ જોવા જાવ તો જેટલી પણ વસ્તુ અંદર પધરાવવામાં આવે સારી વસ્તુ જે શાસ્ત્ર પ્રમાણે હોય તો એ હંમેશા ગામ માટે, ગામના લોકો માટે કે જે લોકોનું આમાં યોગદાન હોય એ બધા માટે ખૂબ જ મહાપુણ્ય આપવાવાળું હોય છે। તો બસ આટલું તમે દેશકાળ આદિ પ્રમાણે તમે કરી શકો છો। બાકી જાત જાતના ને ભાત ભાતના ટોટકા ને આ બધું ન કરો તો વધુ સારું, પણ આ પવિત્ર વસ્તુઓ જો અંદર પધરાવવામાં આવે તો એ સૌના માટે સારું છે। તો આ હતો આજનો સત્સંગ।
પણ હોળિકા દહનની વિધિ શું હોય છે, કેમ હોય છે અને એની પાછળનું મૂળ તાત્પર્ય જે હોળિકા રાક્ષસી છે એમાં પાછું એક નામ છે, શું છે એ સત્સંગ જોવા તમે જરૂર બનેલા રહેજો. ચાલો સત્સંગ કરીએ મારી સાથે. આવનારો ભાગ કે વિડીયો પણ જોજો મારી સાથે. જો તમને આજનો આ સત્સંગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો. ઓમ ગણેશ હર હર મહાદેવ.